શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ઠાકોરજી ખાધી નથી, ખવરાદી છે. એ પોતાની અંદર રહેલા એ જે આત્માઓ છે એમને ચરણ દ્વારા ઉદ્ધાર કર્યો છે. એટલે મોક્ષ એટલે બ્રહ્મમાં લઈ થઈ જવું. ગોળનો સ્વાદ લેવો હોય તો તમે જુદા રહીને લઈ શકો, પોતે જ ગોળનો રવો બની જાવ તો ગોળનો સ્વાદ ના આવે. એમ ભગવાનથી જુદા રહી ભક્ત બની અને જીવ ભગવાનને માણી શકે. મોક્ષનો અર્થ શું થયો? આત્માથી બ્રહ્મની અનુભૂતિ કરવી. શરીર તો પંચ મહાભૂતમાં લઈ થઈ જાય. પુષ્ટિ માર્ગ એ મોક્ષ શ્રી મહાપ્રભુજી બતાવ્યો છે કે આપણા ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજતી હોય અને સેવા જ્યારે ફલાત્મક થાય, આજ નેત્રથી પ્રભુની સમગ્ર લીલાના દર્શન થાય, આજ કાનથી તમે પ્રભુનો વેણુ નાદ શ્રવણ કરી શકો, આજ હાથથી ઠાકોરજી સામગ્રી તમારા હાથે રોગે, સંપૂર્ણ દેહ અલૌકિક બને, જેને આપણી ભાષામાં તનુ નવત્વ કહેવાય છે. એમના અષ્ટકનું ફળ છે ને તનુ નવત્વ મહેતા અવતા. શેઠ પુરુષોત્તમ દાસની વાર્તા જો 80 વર્ષના પુત્ર ગોપાલદાસજીને થયું, મારા પિતા વૃદ્ધ થયા છે, ઠાકોરજીની સેવામાં પરિશ્રમ થતો હશે, હું મદદ કરવા જાઉં. સેવામાં સ્નાન કરીને આવ્યા તો 20 વર્ષના યુવાન સ્વરૂપે પિતાને જોયા. તનુ નવત્વ, આ દેહ અલૌકિક બની જવું. ઘણી વાર તમે જો વૈષ્ણવને ઘરમાં 2 જણા પથારીમાંથી હાથ પકડીને ઉભા કરે, ઉભાઈ ના થઈ શકે, ચાલીએ ના શકે. ઘણા માજીઓ જ્યાં હવેલીમાં ઠાકોરજીની સન્મુખ દર્શન કરવા આવે, આમ ધક્કો મારી બધાને પાડીને દોડે. ક્યાંથી જોર આવી ગયું? આ તનુ નવત્વ, આ દેહ અલૌકિક થઈ જાય. અડધો કિલોમીટર ના ચાલી શકતા હોય એ ભગવત કૃપાથી આખી 7 કોશી પરિક્રમા ચાલીને કરે. કેટલાય લોકોએ દંડવતી પરિક્રમા કરી છે, જે કહેતા હતા કે અમારા માટે શક્ય જ નહોતું, આ દેહ અલૌકિક બની જાય. એનું નામ છે તનુ નવત્વ. એટલા માટે મોક્ષ કાયમ નથી. ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, આ જ દેહથી પ્રભુની અનુભૂતિ થાય, એ ભક્તિ માર્ગીય મોક્ષ છે. એટલે ઠાકોરજીની સેવા આપણે બધા કરીએ છીએ, સેવાનું ફળ શું? તમને પૂછું છું, બધા સેવા કરો છો ઘરે? ઠાકોરજીની સેવાનું ફળ શું? હા, કંઈક તો બોલો. શું મેળવવું છે ઠાકોરજીની સેવા કરીને? સેવા ફલરૂપા છે, પણ સેવાનું ફલ શ્રી મહાપ્રભુજી બતાવે છે ભગવદ રસાનુભૂતિ. એ ભગવત સેવા દ્વારા એક એક દેહેન્દ્રિયથી ભગવત સ્વરૂપાનંદની અનુભૂતિ થવી, એનું નામ છે ભજનાનંદ. ત્રીજો આનંદ બતાવ્યો ભજનાનંદ. અને ભજનાનંદની પ્રાપ્તિ એ જ માનો દૈવી જીવોનો ઉદ્ધાર છે. અને એટલા માટે તો શ્રી મહાપ્રભુજીએ આ દૈવી જીવોને પુષ્ટિ ભક્તિનું દાન કર્યું છે. અને ભક્તિથી એ ભજનાનંદની પ્રાપ્તિ થશે. શ્રી ગોકુલનાથજી ટીકામાં સમજાવે છે કે અક્ષર બ્રહ્મ પણ આનંદરૂપ છે અને પરબ્રહ્મ પણ આનંદરૂપ છે. ફરક એટલો છે, અક્ષર બ્રહ્મ ગણિતાનંદ છે, પરબ્રહ્મ અગણિત આનંદ છે, એટલે પૂર્ણાનંદ છે. તૈત્રીય ઉપનિષદના આનંદવલ્લી પ્રકરણમાં દરેક દેવો, ગંધર્વો, યક્ષો ઇત્યાદિ બધાના આનંદનો પ્રકાર બતાવ્યો છે. આનંદ મીમાંસા કહે છે, એક સંપૂર્ણ મનુષ્યના આનંદ કરતા દેવ ગંધર્વનો આનંદ વધારે છે, દેવ ગંધર્વના આનંદ કરતા સ્વર્ગના દેવનો આનંદ વધારે છે. એમ કરતા કરતા અક્ષર બ્રહ્મ સુધીનો આનંદ ભેદની શ્રુતિઓ ગણી શકે, પણ જ્યારે ગૌલોક ધામમાં એ શ્રુતિઓ પહોંચી, એ પરબ્રહ્મના આનંદને ગણી ન શકી,
નેતિ નેતિ કઈ પોકારવા લાગી, અર્થાત ન ઇતિ નૈતિ, એ આનંદ ગણવાનું અમારામાં સામર્થ્ય નથી. કેમ કે ગણિત ન શકાય એટલે અગણિત આનંદ, જેને પૂર્ણાનંદ કહેવાય છે. પૂર્ણ કોને કહેવાય કે પૂર્ણ માંથી પૂર્ણ કાઢી લો છતાં પણ શેષ પૂર્ણ બચે. ન એની માત્રા ક્યારે વધે કે ન એની માત્રા ક્યારે ઘટે. ઈશાવાસ્ય ઉપનિષદે પૂર્ણની વ્યાખ્યા આપી. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લેતા પણ પૂર્ણ જ વધે છે. એમાં ગમે તેટલું ઉમેરો ન ક્યારે છલકાય, અથવા ગમે એટલું કાઢો કે ન ક્યારે ઘટે. એવા મહાપ્રભુ પૂર્ણાનંદો હરિ કૃષ્ણ છે. હરિ શબ્દ શ્રી કૃષ્ણ સાથે જોડાયેલો છે. જ્યાં જ્યાં વેદ ઉપનિષદ ભાગવતમાં હરિ શબ્દ આવે છે એનો અર્થ કૃષ્ણ. જે આપણા પાપ તાપ અને સંતાપને હરી લે છે, એટલા માટે એ હરિ છે. એનો સ્વભાવ છે. ગમે તેવો અધમ જીવ અનંત દોષો કરીને એમના ચરણ પકડી લે ત્યારે એના આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક, આપણી ભાષામાં કહીએ તો આધિ વ્યાધિ ને ઉપાધિ, અર્થાત શારીરિક, માનસિક અને આત્મિક ત્રિવિધ તાપોને હરી લે છે. એટલા માટે કૃષ્ણનું નામ શ્રી હરિ છે. અને પૂર્ણ આનંદથી જે ભરેલો હોય ને એ જ આનંદનું દાન કરી શકે. જેની પાસે જે વસ્તુ હોય આપી શકે, ન હોય ના આપી શકે. શ્રી ગુસાઈજી કહે છે જે પરબ્રહ્મનો પૂર્ણાનંદ છે એ જ પૂર્ણાનંદ શ્રી વલ્લભમાં બિરાજે છે. એટલા માટે શ્રી વલ્લભ સ્વયં ભગવદ રૂપ છે એ બતાવવા માટે પ્રથમ નામ પ્રગટ કર્યું આનંદ. અને ભગવદીઓએ પણ આનંદનો અનુભવ કરીને ગાયો, આનંદ સિંધુ બાળ્યો હરિતન મેં. શ્રી ગુસાઈજીએ પણ વલ્ભાષ્ટકમાં આનંદનું સ્વરૂપ બતાવ્યું. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપમ. વૃંદાવનમાં જે અલૌકિક આનંદનું પ્રાગટ્ય થયું છે એ પ્રભુના મુખ સ્વરૂપ શ્રી વલ્લભ છે. ભગવદેવે ગાયું શ્રીમદ વૃંદાવને પ્રકટિત આનંદ સિંધુ રૂપ ધરે પ્રગટે શ્રી લક્ષ્મણ ભટ્ટ દેહ. જે આનંદ વૃંદાવનમાં પ્રગટ થયો એ જ આનંદ લક્ષ્મણ ભટ્ટજીના ઘરે શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયો છે. આ ભગવદીઓનો અનુભવ છે. ગોપાલદાસજીએ પણ આખ્યાનમાં ગાયું આનંદ રૂપ અનુપ સુંદર શોભા નો નહીં પાર. અરે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય સમયે સમગ્ર બ્રજમંડળમાં જે આનંદ છવાયો એનું વર્ણન સુરદાસજીએ કર્યું. સુની આનંદે સબ લોક ગોકુલ ગણિત ગુની. એ આનંદની પરાકાષ્ઠા હતી. નંદ મહોત્સવ 3 દિવસ 3 રાત ચાલ્યો છે. સમયની પણ સુધી કોઈને નથી રહી. અને આનંદ એને જ કહેવાય. તન મનની દેહ ગેની સુધ બુધ વિસરાઈ જાય અને માં જીવ એવો રસ તરબોળ થઈ જાય કે પછી એ આનંદનો અનુભવ કરતા કરતા જીવ પોતે આનંદ સ્વરૂપ બની જાય. એટલા માટે તો નંદ મહોત્સવ સમયે કોઈ ગાન કરે છે, કોઈ નૃત્ય કરે છે, કોઈ વાજિંત્ર વગાડે છે. દેવો પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે. 3 લોકમાં આનંદ વ્યાપ્યો. 18 શ્લોકમાં સુખદેવજીએ નંદ મહોત્સવનું વર્ણન કર્યું. માનો 18,000 શ્લોકનો આનંદ એમાં ભરી દીધો છે. આગળ પણ આપણે જોયું કે જયારે શ્રી મહાપ્રભુજીનું ચંપારણ્યમાં પ્રાગટ થયું ત્યારે આજે પણ એ વાવડી છે જેને ગંગા પૂજીની વાવ કહેવાય છે.
એમાંથી સમગ્ર નંદાલયનો લીલા પરિકર પ્રગટ થયો અને નંદ મહોત્સવ મનાવ્યો છે. એટલે તો ભગવદીઓ ગાયું છે, મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું તો શું ગાયું? ભૂતલ આજ મહા આનંદ પ્રગટ ભય શ્રી લક્ષ્મણ ગ્રહ રસનિધિ પૂર્ણ આનંદ. એ જ આનંદ શ્રી વલ્લભ સ્વરૂપે ભૂતલ પર પ્રગટ થયો છે. બધા આનંદિત બની ગયા. એટલા માટે આજ આનંદનો અનુભવ કરતા શ્રી ગુસાઈજીએ નામ પ્રગટ કર્યું, આનંદાય નમઃ. કારણ કે એ વિપ્રયોગ અવસ્થામાં સ્વયં શ્રી વલ્લભ શ્રી ગુસાઈજીના હૃદયમાં પ્રગટ થયા છે. અંતઃકરણના ચક્ષુઓથી દર્શન આપી રહ્યા છે. તનની આંખ ખુલે તો સંસાર દેખાય, પણ અંતરની આંખ ખુલે ત્યારે પ્રત્યક્ષ પ્રભુનો અનુભવ થાય. જો આંખ હોય ને દેખાય નહીં ને આપણે અંધ કહીએ. સૂરદાસજીને તો જન્મથી નેત્રના ચિહ્ન જ નહીં હતા, એટલે સૂર કહેવાયા. છતાં જે દિવસે જેવું સ્વરૂપ એવા સ્વરૂપ અને લીલાનું વર્ણન સૂરદાસજી કરે, કેમ કે અંતરનો અનુભવ છે. એ અનુભવ શ્રી ગુસાઈજીને થઈ રહ્યો છે. માટે નામ પ્રગટ થયું આનંદાય નમઃ. અને એટલા માત્રથી શ્રી ગુસાઈજીને સંતોષ ન થયો. શ્રી ગુસાઈજીએ વિચાર્યું કે શ્રી વલ્લભ કેવલ આનંદ સ્વરૂપ નથી, એ તો પરમાનંદ સ્વરૂપ પણ છે. અને એ લીલાનો અનુભવ થતા બીજું નામ શ્રી ગુસાઈજીના મુખારવિંદમાંથી પ્રગટ થયું. જો આ જપનો પ્રકાર છે, પહેલા પણ કહ્યું સર્વોત્તમજી પાઠાત્મક પણ છે અને જપાત્મક પણ છે. શ્રી મહાપ્રભુજીના શ્રી વલ્લભના 108 નામ છે. નામ કયા છે? આનંદ અને પરમાનંદ. જ્યારે જપ કરતા હોઈએ ત્યારે આ પ્રકારે બોલાય, આનંદાય નમઃ પરમાનંદાય નમઃ. ત્યારે જપ કહેવાય. અને યજ્ઞના ક્રમમાં નમની જગ્યાએ સ્વાહા એવો શબ્દ લાગે, ત્યારે યજ્ઞાત્મક થાય છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભ કેવલ આનંદ સ્વરૂપ નથી, એ તો પરમાનંદ સ્વરૂપ છે. અને એવા પરમાનંદ સ્વરૂપ શ્રી વલ્લભને હું વંદન કરું છું. કેમ કે શ્રી મહાપ્રભુજી રાસ લીલારૂપ ભજનાનંદથી પરિપૂર્ણ છે. એટલા માટે આ પરમાનંદ રૂપ છે. જો જેમ શ્રી મહાપ્રભુજી ભગવત સ્વરૂપ છે, એમ શ્રી મહાપ્રભુજી સ્વામિનીજી સ્વરૂપ પણ છે. ઘણા શ્રી મહાપ્રભુજીના આચાર્ય સ્વરૂપે જોયા, ઘણા વિદ્વાન સ્વરૂપે જાણ્યા, ઘણા સાક્ષાત ભગવત સ્વરૂપના દર્શન કર્યા છે. અનેક સ્વરૂપે શ્રી મહાપ્રભુજીનો અનુભવ કર્યો છે. પણ સ્વામિની સ્વરૂપનો અનુભવ તો કેવલ જે નિત્ય લીલાના જીવો છે એમને થયો છે. આનું કારણ દયારામભાઈ કહે છે, જગત જપે નૃપ નામ, જગત રહ્યો જસ ફેલી, પટરાણીનું નામ તેજ લહે, જે રહે રંગ મહેલી. કેમ કે નગરનો રાજા હોય, રાજાના યશના તો બધા જ વર્ણન કરે, રાજાના ગુણગાન બધા ગાય. ગામના એક એક લોકને ખબર હોય રાજાના ગુણ, પણ રાણીને કોણ ઓળખી શકે કે જેને રાજાએ રંગ મહેલમાં રહેવાનો અધિકાર આપ્યો હોય? એ જ રાણીને સમજી શકે. જગત જપેન્દ્રુપ નામ, આપણા પ્રભુ રાજાધિરાજ છે. અને ભગવાનનો યશ તો વેદો ઉપનિષદો બધાએ ગાયો છે. પણ પટરાણીનું નામ એ જ લે, જે રહે રંગ મહેલી. રાજાની રાણીને એ જ જોઈ શકે જેને રંગ મહેલમાં રહેવાનો અધિકાર મળ્યો હોય. જે દાસ દાસીઓ
જે રાણીની નજીક રહેતી હોય એ રાણીના સૌંદર્યને જોઈ શકે, એ રાણીના સ્વભાવને ઓળખી શકે, એને રાણીના સામર્થ્યની ખબર હોય. શ્રીનાથજીના સ્વરૂપને તો બધા જ જાણતા હોય, પણ શ્રી વલ્લભના સ્વરૂપને એ જ જીવ જાણી શકે કે જેને શ્રીજી બાવાએ પોતાની નિકુંજમાં રહેવાનો અધિકાર આપ્યો હોય, જે પ્રભુની લીલાના અંતરંગ જીવો છે. એ જ નિત્ય લીલાના અંતરંગ જીવો શ્રી વલ્લભના સ્વામીની સ્વરૂપને માણી શકે. કૃપા વગર શક્ય નથી. અને એ જ દૈવી જીવોનું પરમ ભાગ્ય છે કે નિત્ય લીલાથી વિખૂટી પડેલી એ લીલા સૃષ્ટિને ફરી પ્રભુ સુધી પહોંચાડવા સ્વયં વલ્લભ અવતાર થયો છે. અને એટલા માટે ભગવદીઓએ ગાયો, ભાગ્યન ભૂતલ આયે શ્રી વલ્લભ ભાગ્યન ભૂતલ આયે. કલયુગ સબ યુગ તે અધિક આયે. જો અન્ય યુગોમાં અવતાર થયા પણ બધા કરતા ભગવદીઓએ કલયુગને શ્રેષ્ઠ માન્યો. કેમ કે આ કલીમાં સાક્ષાત શ્રી વલ્લભ જેવો અવતાર થયો છે. એટલે ભાગ્યન ભૂતલ